જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણે જીવદયાની ખોડલટીમાં જીવદયાના સ્થળ પર આવ્યું છે। આપણે 60 દિવસના ભરી વાળી હતી, અટાણે રાત્રે પરબ ભરી વાળવાના દિવસે આપણે પરબ ભરવાનો ટાઈમ નથી આવતો, ભણવા જઈએ ખેતરમાં કામ હોય, ઢોરાટું નીણ વાટવાનું એવું બધું હોય। તો હાલો આપણે પરબ ભરી વાળવી છે, એટલે વિડીયોમાં બનાવી। હાલો મિત્રો, આપણે ઘરેથી પાણી ભરી આવ્યું, આંડા એવું આપણે હવે પરબ એવું છે। પરબ ભરી વાળવી, કુંડીઓ ભરી વાળવી એટલે રાતે ભૂંદના આવે એ પીવે વાંધો નહીં। અને આ ખામણા છે એ થોડાક નાના નાના ઝાડવા ભાંગે છે ને બગાડે છે, તો ઈટુના ખામણા એટલે બહુ વાંધો નથી આવતો। જો મિત્રો, અહીંયા એક કુંડી છે એ વિસળી નાખ્યું ને હવે ભરી નાખ્યું। મેદાન રહ્યું ને એના ચારે ખૂણે એક કુંડી પડી છે એ ભરી નાખ્યું ને અહીંયા જો મોટી કુંડી છે। મિત્રો, આપણે દિવસે નવરા ન હોય એટલે આપણે રાતે પાણી ને એવું ભરી વાળવું પડે। પાણી ન હોય તો મેળ ન હોય, શેણ ન હોય તો મેળ ન હોય। બે દિવસથી શેણ ખૂટી રહી હતી, આજ થોડીક આવી ગઈ છે, કાલે જે લેવા જવાનું। આપણે બહુ વધારે આંબી ન હોય એટલે કિશનભાઈ ને કેવું પડે, એ રહ્યા થોડાક કાઠાળા। અટાણે ભલે કિશનભાઈ પરબ ને એવું ભરે, અટાણે પછી આપણે શેણી ને એવું નાખવાની, દિવસે ટાઈમ નતો રહ્યો। હવે તો કિશનભાઈ ક્યાંક પરબમાં પાંદડા પીડા લઈ લે છે, પરબ ભરી વળે ઉપર ઝાડવા આવે એટલે પરબમાં પાંદડા તો પડે છે। આપણે જો કિશનભાઈ જ્યાં આવે ને પરબ બાંધી દીધા છે, ઝાડવું ભળે ને પરબ બાંધી દે। આપણે તો જીવદયાના સ્થળ પર જ્યાં આવવાના પાણીની કુંડીઓ પરબ છે ને આવા શેણીના છે બધા, જો અહીંયા છે પછી કામ ઓલી બિલીમાં છે ને નીચે કુંડી પડી છે। આપણે જો ઘનશ્યામભાઈ અટાણે આવ્યા છે અને આપણે ટ્રે ભરવા દીધી છે શેણની। આપણે જો કિશનભાઈ કાં સેકલેન શેણ મેકવાનું કરે છે। ફરતી બાજુ દોરડું બાંધે એટલે એકે બાજુ પડે નહીં।
આ કણે શેણ મેક્યું ને તો શેણ આપણે સરખી રહી શકે છે. આ હેઠી મેકવામાં ભૂંગણા બગાડી નાખે છે રાતે ચકલા હાટું હોય ને ઈ.